ભારતીય જનતા પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ કરી અને જે ટિકિટ આપી છે એ બદલ હું તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને આ ટિકિટ અમે ખૂબ જંગી મતથી જીતશું એનું મને ખાતરી છે. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી સાથે ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આ વચ્ચે મળતી માહિતી અનુસાર લોકપ્રિય હાસ્ય કલાકાર અને લોકગાયન ક્ષેત્રે જાણીતા માયાભાઈ આહિરની પુત્રી સોનલ અડેરને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. તેમને અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતની 54 બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટિકિટ મળતા જ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને યુવા અને નવી પેઢીને તક આપવાનો પ્રયાસ કરાવી રહ્યા છે, જ્યારે કેટલાક રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે ચૂંટણી અભિયાન હવે વધુ તેજ બનવાની શક્યતા છે. આગામી દિવસોમાં વધુ ઉમેદવારોની જાહેરાત સાથે રાજકીય માહોલ વધુ ગરમાઈ શકે.